3 વર્ષ પહેલા કેમ કોઈ એવું નહોતું કહ્યું કે માર્કેટ 86,000 થશે? અને 6 મહિના પહેલા કેમ કોઈ નહોતું કહ્યું કે માર્કેટ ઘટશે? દુનિયામાં એવો કોઈ પણ એક્સપર્ટ છે જ નહીં કે જે આનું એક્ઝેક્ટ માપન કરી શકે. ના કોઈ એવા એઆઈ બન્યું છે, ના કોઈ એવું સોફ્ટવેર બન્યું છે કે જે આને પ્રિડિક્ટ કરી શકે. દુનિયામાં આજ સુધી એવો કોઈ પણ વ્યક્તિ નથી કે જે ટોપ અને બોટમને પકડી શકે છે. હું પોતે પણ નહીં જ. અને કોઈને એવું પૂછવું પણ નહીં કે આનું બોટમ ક્યારે આવશે ને ક્યારે ટોપ આવશે, એવું પૂછવું પણ નહીં. કારણ કે એ પણ પ્રેડિક્શન જ કરે છે. લોંગ ટર્મની અંદર જ તમે પૈસાવાળા બનશો, આટલું યાદ રાખજો. જો તાત્કાલિક વસ્તુ વેચવી હોય, તાત્કાલિક વસ્તુ તમારે વેચવી હોય ને, તો આ વસ્તુમાં તમે પડતા જ નહીં. તો આપણે શું કરવું જોઈએ? 4 ઓપ્શન છે: બાય, હોલ્ડ, સેલ કે શિફ્ટ. 4 ઓપ્શન છે આપણી પાસે. 86,000 માર્કેટ કરવું હતું ત્યારે રોકાણ કરવું સરળ હતું કે અત્યારે જે કરેક્શન આવ્યું છે એમાં માર્કેટમાં રોકાણ કરવું જોઈએ? કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. આઈપીઓ ભરી ભરીને મોમેન્ટમના આધારે એટલા બધા પૈસા આપણે રોકી દીધા મ્યુચ્યુઅલ ફંડની અંદર. ઘટે ત્યારે એવરેજ કરીને રોકી લીધા આપણે. બરાબર ભાઈઓ બહેનો, કેટલું ધ્યાન રાખવાનું હોય છે. ટેન્શન નહીં લેવાનું. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો અને 12% રિટર્ન તો ઓછામાં ઓછું મળશે. બાકી 25% બી રિટર્ન જનરેટ થયેલા છે. લોકો ભલે એવું કહેતા હોય કે ભાઈ 5ની અંદર જે રિટર્ન મળે છે હવે ભવિષ્યમાં નહીં મળે. એવું તો 25 વર્ષ પહેલા બી લોકો એવું જ કહેતા હતા. મળી ગયું તો શું? પોઝિટિવ રહો ને.